સમાચાર સુરતના વરાછાથી અસામાજિક તત્વોનો આતંક વધ્યો। વરાછામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ। અર્ચના સ્કૂલ સામે હરિધામ સોસાયટી પાસે દુકાનોમાં તોડફોડ કરી। તોફાની તત્વોએ દુકાનોમાં તોડફોડ કરતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ તોફાની તત્વોને કાયદાનો, પોલીસનો કોઈ જ ડર નથી, તે વસ્તુ અહીં ફલિત થઈ રહી છે। આ સીસીટીવી ફૂટેજ પરથી જ અંદાજ લગાવી શકીએ છીએ કે સુરતમાં કાયદો વ્યવસ્થાને લઈને કોઈ જ ડર નથી। અસામાજિક તત્વો આવ્યા, ત્યારબાદ દુકાનમાં તોડફોડ કરી અને તેના સીસીટીવી ફૂટેજના આધારે હવે કડક કાર્યવાહી થશે કે કેમ તે એક મોટો સવાલ। આસપાસના જે દુકાનો છે તેમાં કઈ રીતે આતંક મચાવી રહ્યા છે આ તોફાની તત્વો। જે વેપારીઓ છે તે કરગરતા હતા કે પોતાનો આતંક રોકી દો, પરંતુ એવું બન્યું નહીં અને વેપારીઓની એક ન ચાલી। તોફાની તત્વોએ અહીં કેવો આતંક મચાવ્યો છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દુકાનોના શટર ખોલીને, તોડીને, તાળા તોડીને આતંક મચાવતા લોકો પણ, જેમને કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી। કાયદાની એસી તેસી કરતા આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કડક કાર્યવાહી કરવી પડશે। ઘણી વખત એવું બનતું હોય છે કે આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવતું હોય છે, જેથી આવા લોકો અટકે, તેમની અંદર કાયદાનો ડર બેસે, પરંતુ આ અસામાજિક તત્વો સુધારવાનું નામ નથી લઈ રહ્યા। સવાલ અહીં એ કે શું અસામાજિક તત્વોને કાયદાનો, પોલીસનો કોઈ જ ડર નથી? સર્વેઆમ આ રીતે તાળા તોડીને અને ત્યારબાદ દુકાનોમાં તોડફોડ કરવામાં આવી। વેપારીઓ ખૂબ જ મહેનતથી પોતાની દુકાનની અંદર માલ સામાન ભરાવતા હોય છે તેનું વેચાણ કરવા માટે, પરંતુ તેને આ રીતે તહેસ નહેસ કરી લેશે કોઈ, તેવું વેપારીઓએ પણ નહોતું વિચાર્યું। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કયા વિસ્તારનો આ વિડીયો છે અને શું ઘટના બની હતી? અસામાજિક તત્વો બેફામ બનવા માંડ્યા છે। હરિધામ સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ કરવામાં દુકાનની અંદર તોડફોડ કરતા દ્રશ્યમાં જોઈ શકાય છે। હાથમાં તીક્ષ્ણ હથિયારો લઈને આજે દુકાનની અંદર પ્રવેશીને તોડફોડ કરતા નદીએ મળતા અને સમગ્ર મામલે હાલ તો પોલીસે આ સીસીટીવી કબજે લઈ અને વધુ તપાસ હાથ ધરી દીધી। આભાર કેતન, જાણકારી આપવા માટે। દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો। મફતમાં પેટ્રોલ ભરી આપવા મારામારી કરી। દ્વારકા નેશનલ હાઈવે પર બરડિયા પાસેનો બનાવ। પંપ કર્મચારીને કહ્યું મફત પેટ્રોલ આપ, પેટ્રોલ પંપ કર્મચારી સાથે મારામારી પણ કરી। બનાવમાં પંપ કર્મચારી ઘાયલ થયો છે, જેના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પહેલા સુરતની ઘટના અને હવે દ્વારકાની આ ઘટના જુઓ, જ્યાં અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે તેનો પુરાવો આપે છે। મફતમાં પેટ્રોલ ભરવાનું કહીને કર્મીએ જ્યારે ના પાડી, નકારી દીધી વાતને, તો તેની ઉપર જ મારામારી કરતો આ વ્યક્તિ જે કેમેરામાં કેદ થયો। પેટ્રોલ પંપ પર તોફાની તત્વોએ કઈ રીતે દાદાગીરી કરી તે જુઓ, અને જે કર્મચારી હતા તેઓ પોતાની ફરજ અદા કરી રહ્યા હતા, તેમની ફરજમાં રૂકાવટ ઊભી કરીને, પૈસા ન ચૂકવીને આ વ્યક્તિઓ સાબિત શું કરવા માંગતા હતા કે દાદાગીરી કરશે, મફતમાં પેટ્રોલ ભરાવીને છૂમંતર થઈ જશે। કર્મચારીની શું દુર્દશા થઈ છે, તે વ્હીલચેર પર છે, તેને ખૂબ જ માર મારવામાં આવ્યો। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, અત્યારે શું સ્થિતિ છે કર્મચારીની, અને સાથે જ આ ઘટના બની તેને લઈને પોલીસે કેવા પ્રકારની કાર્યવાહી કરી? જી દીપા, વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકા નજીક દ્વારકા ખંભાળિયા નેશનલ હાઈવે રોડ પર બરડિયા પાસે એક પેટ્રોલ પંપ આવેલો છે। આ ખાનગી પેટ્રોલ પંપમાં રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો છે તેમના દ્વારા પેટ્રોલ પંપના કર્મચારી જે છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો। તો મફત પેટ્રોલ ભરાવાનું કહી અને આ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં જે પેટ્રોલ પંપનો કર્મચારી છે તેને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેને નજીકની જે હોસ્પિટલ છે તેમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। પરંતુ વાત કરીએ તો જે આવારા તત્વોનો જે ત્રાસ છે તે દિવસે ને દિવસે દ્વારકામાં વધતો હોય છે, ત્યારે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવાની જે કવાયત છે તે હાથ ધરી છે। જી આભાર મુકુંદ, જાણકારી આપવા માટે। આ વખતે મહારાષ્ટ્રમાં સીએમ ભાજપના હોઈ શકે। મહારાષ્ટ્ર નિરીક્ષક વિજય રૂપાણીનું મોટું નિવેદન। મહારાષ્ટ્રના સીએમ અંગે રૂપાણીએ શક્યતા વ્યક્ત કરી। સૌથી મોટી પાર્ટી ભાજપ બની છે, શિંદેજીએ જ અગાઉ સ્ટેટમેન્ટ આપ્યું હતું। ભાજપના સીએમ બને તો મને કોઈ વાંધો નથી।
રૂપાણીએ વધુમાં કહ્યું કે આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં ભાજપના નવા નેતાની પસંદગી કરી હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને બાદમાં જાહેરાત થશે. તો મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ તે એક સૌથી મોટો સવાલ, અને વિજય રૂપાણીએ આ નિવેદન આપતા જ અનેક તર્ક વિતર્ક પણ શરૂ થયા છે. तो सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी बनी है. दूसरा, शिंदे जी ने ही स्टेटमेंट दिया था कि भाजपा के सीएम बने तो मुझे कोई तकलीफ नहीं है. तो मुझे लगता है, मेरी बात नहीं हुई लेकिन मुझे लगता है कि इस बार बारी भाजपा के सीएम बनने की होगी, ऐसी संभावना है. कल सुबह 11 बजे हमारे सभी विधायक दल की बैठक है और वहाँ हम लोग चर्चा विचारणा करेंगे और उसके बाद सर्वसम्मति से नेता की चुनाव होगी और उसका नाम हाईकमांड को बताएंगे, फिर घोषित करेंगे. तो कोई विडंबना नहीं है क्योंकि तीनों घटक एक साथ, उनके साथ हमारे हाईकमांड ने सभी चर्चा की है और कोई प्रॉब्लम नहीं है. सब आराम से और सर्वसम्मति से ही सब कुछ होगा. હવે આગળ વાત મહાઠગની. બીઝેડ ગ્રુપ કૌભાંડમાં થઈ રહ્યા છે નવા ખુલાસા. અરવલ્લીના બાયડમાં બીઝેડ ગ્રુપની ઓફિસોમાં તાળા વાગ્યા. સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ 7 દિવસથી ઓફિસ બંધ. છેલ્લા 7 દિવસથી ઓફિસને તાળા મારી એજન્ટો ફરાર થયા. હાલમાં એક મહિલા એજન્ટનો વિડીયો વાયરલ થયો. આરતી ચંપકલાલ જયસ્વાલ નામની મહિલા એજન્ટનો વિડીયો વાયરલ થયો. છેલ્લા 2 વર્ષથી લોકો પાસે કરોડોનું રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનો આરોપ છે. બીઝેડ તરફથી મર્સિડીઝ જેવી કાર મળતી હોવાનો ગ્રાહકોને આકર્ષવા ખેલ થતો હતો. એટલું જ નહીં, રોકાણકારોના રૂપિયાથી એક ભવ્ય શોરૂમ પણ બનાવ્યો હતો અને તેના ઉદ્ઘાટન વખતનો વિડીયો પણ સામે આવ્યો છે. સમાચાર સાબરકાંઠાથી. સીઆઈડી ક્રાઇમની હિંમતનગરમાં તપાસ. બીઝેડ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે તપાસ. ધવલ પટેલના ઘરમાં સીઆઈડી ક્રાઇમે તપાસ કરી. એજન્ટ ધવલ પટેલ હાલ ભૂગર્ભમાં છે. સીઆઈડી ક્રાઇમ ધવલ પટેલની તપાસ કરી રહી છે, શોધખોળ કરી રહી છે. ધવલ પટેલની માતાનું પણ નિવેદન લેવામાં આવ્યું. બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ બીઝેડના સીએનું નિવેદન. ઋષિત મહેતાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બીઝેડની પોન્ઝી સ્કીમ મામલે અજાણ છું, માત્ર બીઝેડના એક ક્લાયન્ટ તરીકે જ કામ કરતા હતા. તો સીએ પોતાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે પોન્ઝી સ્કીમ વિશે તમને કોઈ જ ખ્યાલ નથી, કોઈ જાણકારી નથી, માત્ર બીઝેડના એક ક્લાયન્ટ તરીકે જ હું કામ કરતો હતો. હવે આ નિવેદનમાં કેટલી સત્યતા છે તે તપાસનો વિષય છે. એમની બે જ કંપનીઓના હું ઓડિટ કરું છું. જેમ મારા બીજા ક્લાયન્ટ છે એ જ રીતે મારા એક નોર્મલ ક્લાયન્ટ હતા. એના સિવાય બીજું કોઈ જ વિશેષ જાણકારી મારી પાસે નથી કે એ ક્યાં શું કરતા હતા, કેવી રીતે વહીવટ કરતા હતા. બીજી કોઈ જ માહિતી મારી પાસે નથી. માત્ર 2 કંપનીનું ઓડિટ મારી પાસે હતું અને જે રીતે એમનો કોઈ નોર્મલ સીએ વર્ક કરે અને એ મારા ક્લાયન્ટ હોય એ જ રીતનો મારો રિલેશન હતો. કોઈ પર્સનલ કે એવો કોઈ જ રિલેશન ન હતો. આજે ગુજરાતભરની ખાનગી પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ રખાઈ. પ્રી પ્રાઇમરી શાળાઓના બનેલા નવા નિયમોના વિરોધમાં બંધ પાડવામાં આવ્યો. અમદાવાદમાં પણ વલ્લભ સદન પાસે પ્રી સ્કૂલ સંચાલકો અને કર્મચારીઓ દ્વારા વિવિધ બેનર્સ સાથે વિરોધ કરાયો. નવા નિયમ મુજબ રાજ્યની ખાનગી પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે 15 વર્ષ માટેનો ભાડા કરાર ફરજિયાત કરાયો છે. વધુમાં શાળાની જેમ પ્રી સ્કૂલ ચલાવવા માટે ટ્રસ્ટ બનાવવું પણ ફરજિયાત કરાયું છે. ત્યારે પ્રી સ્કૂલ માટે રેસિડેન્શિયલ, કમર્શિયલ કે એજ્યુકેશનલ ત્રણેયમાંથી કોઈ પણ બીયુ મંજૂર રાખવા માંગ કરાઈ. વિરોધકર્તાઓએ કહ્યું 15 વર્ષના બદલે 11 મહિનાના ભાડા કરાર પર પ્રી સ્કૂલો ચાલુ રાખવા દેવામાં આવે. અમારી પ્રી સ્કૂલો વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં સીએમ સાહેબ, ડિંડોર સાહેબ, પાનસેરિયા સાહેબને જે નવી રજિસ્ટ્રેશન પોલિસી આવી છે વારંવાર રિક્વેસ્ટ કરી છે પણ એમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી. તો આજે અમે સમગ્ર ગુજરાતની પ્રી સ્કૂલો બંધ રાખવાનો એલાન કર્યો હતો, જે બંધ રહી છે અને આજે એના અગેન્સ્ટ માટે એમને રિક્વેસ્ટ કરવા માટે અહીંયા અમે ભેગા થયા છીએ. દરેકને ખબર છે કે બીયુ છે, એની પછી ભાડા કરાર છે,
ત્રીજો મુદ્દો આવે છે ટ્રસ્ટ. હવે એના માટે પ્રોપ્રાઇટરશિપ કે દરેક લીગલ ફોર્માલિટી સાથે જ આ બધી પ્રી સ્કૂલો ચાલે છે. ક્યાંય પણ એવું નથી કે કોઈ ઓફિશિયલી ના ચાલતું હોય એવી કોઈ જગ્યા નથી. અને ત્રીજી એક માંગણી છે એ બાલવાટિકાના રજિસ્ટ્રેશન લઈને થોડા કન્ફ્યુઝન છે, જેમાં બધાને ક્લેરિટી જોઈએ છે. આ મુખ્ય મુદ્દાઓ છે. અમદાવાદમાં કિડની હોસ્પિટલની બહાર ઉમેદવારોનો વિરોધ. 2023ની વેકેન્સી પડી તેમ છતાં ભરતી ન કરાયાનો આરોપ મુકાયો. દસ્તાવેજોની ચકાસણી થઈ ગઈ છતાં ભરતી ન થયાનો આરોપ. ઉમેદવારોની નિમણૂક પત્ર આપી દેવાની માંગ. વિરોધ બાદ 650માંથી 430નું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. વિભુ, શું માંગ છે વિદ્યાર્થીઓની અને શું તેમની ફરિયાદ છે? અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ છે કે જે 2023માં નર્સિંગ માટેની વેકેન્સી છે તે બહાર પડી હતી અને જે ઉમેદવારો છે તેમને ફોર્મ ભરી દીધા હતા, ફી ભરી દીધી હતી અને ત્યારબાદ જે વેરિફિકેશન છે દસ્તાવેજનું તે પણ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ 2024 પૂર્ણ થવા આવ્યું છે તેમ છતાં ભરતી પ્રક્રિયા છે તે કરવામાં આવી નથી અને તેને લઈને જ અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકથી આ લોકો જે કિડની હોસ્પિટલની બહાર છે તે બેઠા છે. બેન, આપનું નામ? રોમી. શું ડિમાન્ડ છે તમારી? બસ અમને અમારે નિમણૂક પત્ર હાથમાં આપો, બસ બીજું કંઈ નહીં. અને જેટલી વેકેન્સી છે એટલી જ કમ્પ્લીટ પૂરેપૂરી કરો. જે 430 કાઢેલી છે એને એના જગ્યાએ 650 પૂરેપૂરી થવી જોઈએ. અને જે ડિસ્ક્વોલિફાઈડ કરેલા છે એ ડિસ્ક્વોલિફાઈડ નહીં. અને એનું અમને સાચો જવાબ આપવો જોઈએ કે શા માટે ડિસ્ક્વોલિફાઈડ કરેલા છે. આખા અમારી સખત કાલના દિવસની મહેનતના કારણે અને મેરિટ લિસ્ટ બહાર પાડ્યું. 2 વર્ષ થયા. હવે એનું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું એમાં બી ધાંધિયાવાડા કરેલા છે કે જે પાસ થયેલા છે માંડ આટલી નોકરી ધંધા બધું છોડીને પ્રાઇવેટ નોકરી છોડીને પાસ થયા, મહેનત કરી અને હવે છેલ્લા મેરિટ લિસ્ટમાંથી અમને કાઢી મૂકે છે, ડિસ્ક્વોલિફાય કરે છે. એનું રીઝન કંઈ નહીં કે નોન ક્રિમિનલ તમારું નથી સબમિટ કરેલું. એ મને મેઇલ પણ આવેલો છે. ઓલરેડી જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા ત્યારે એને આપેલું છે નોન ક્રિમિનલ, ત્યારે એ ઓકે કહે છે. તો ત્યારે જ એને નથી કહેવાતું કે ભાઈ તમારું ક્લિયર નથી. અને પછી મેઇલ આવે છે થોડા દિવસમાં કે તમારું જે આગળનું નોન ક્રિમિનલ છે એને સબમિટ કરાવો. તો 2 દિવસમાં મેં એને મેલ કરીને આપેલો છે અને ઇવન ઓફલાઈન અહીંયા આવીને હું સબમિટ કરાવીને ગયો છતાં બી મને ડિસ્ક્વોલિફાય કરેલી છે. તો પાસ થવાનો મતલબ શું? તમે શું કહી રહ્યા છો? છેલ્લા 24 કલાકથી બેસી રહ્યા, મેનેજમેન્ટ સાથે વાત થઈ છે? કાલ સવારના 8 વાગ્યાના અહીંયા આવ્યા છીએ. હજી 8 વાગ્યા. આજે 24 કલાકથી અમે અહીંયા જ છીએ. રાત્રે બી અમે અહીંયા જ હતા. આજે સવારે ફ્રેશ થવા જઈએ બહાર ગયા તો એ લોકોએ ગેટની અંદર અમને જવા દેતા નથી. અને 1156ની વેકેન્સી છે. અમારે અત્યારે એટલું જ કહેવું છે કે 1156ની વેકેન્સીને જલ્દીથી જલ્દી નિમણૂક પત્ર આપવામાં આવે. અને એ લોકોએ 650માંથી જે 430 સીટ કરી છે એમાં 650 એ 650ની વેકેન્સી થવી જોઈએ. અને સાંજે એ લોકોએ જે મેરિટ લિસ્ટ બહાર પાડ્યું એમાં બી ધાંધિયા વેડા કર્યા છે. એમાં બી અમુક લોકોને ડિસ્ક્વોલિફાઈડ કરી દીધેલા છે. એ ડિસ્ક્વોલિફાઈડ કર્યા છે કોઈ પણ રીઝન વગર. એનો બી અમને ન્યાય મળવો જોઈએ. તો ન્યાય માટેની માંગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ અહીં બેઠા છે કે 24 કલાકથી મેનેજમેન્ટ દ્વારા કોઈ જવાબ આપવામાં નથી આવતો. આગળ તમારા શું પગલાં રહેશે? કારણ કે છેલ્લા 24 કલાકથી મેનેજમેન્ટ સાથે વાતચીત કરવામાં તમને શું સામે રિપ્લાય આપ્યો છે? અમે મેડમ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું એનો 5 મહિના જેટલો સમયગાળો વીતી ગયો પછી કોઈ પણ ભરતી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એટલે ઉમેદવારની આશા હોય કે જલ્દીથી ફાઇનલ મેરિટ લિસ્ટ આવે અને નિમણૂક મળે. તો એ માટે અમે અહીંયા શાંતિપૂર્ણ રીતે પહેલાં અમે 5-7 લોકો જ આવતા રજૂઆતો કરવા માટે કે કોઈ આવી રીતે અમે ભેગા થવું નથી, આપણે થોડા ઉમેદવારો ભેગા થઈ અને રજૂઆત કરીએ. પરંતુ એ વખતે અમને બસ લોલીપોપ આપવામાં આવતો કે મહિના પછી આવશે, 2 મહિના પછી આવશે, 15 દિવસ પછી આવશે. પરંતુ એ કાંઈ ન થયું અને અંતે પછી અમે બધા ઉમેદવારોને અમારો હક માગવા માટે ભેગું થવું પડ્યું છે. પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું છે એમાં પણ ઘણી ક્વેરી આવેલી છે. ઘણા બધા ઉમેદવારોનો ક્વેરી આવેલી છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં અને એમાં પણ 650માંથી 430 જગ્યા કરી દેવામાં આવી છે. અને સ્ટાફ નર્સની પ્રોસેસ હજી પૂરી થવાના આરે તો ન કહેવાય, જોકે એમાં પણ અન્યાય થયો છે. પણ આવી તો બીજી હજી 30 કેડર છે. 650 સ્ટાફ નર્સની જગ્યા એ સિવાય ટોટલ 1156ની ભરતી છે. તો બીજા ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે? બધી બહુ અનિશ્ચિતતાઓ છે. આમાં એમને સ્ટાફ નર્સમાં જગ્યાઓ ઘટાડી છે તો બીજી કેડરમાં પણ આ લોકો ઘટાડી શકશે. એટલે અમારી સાથે બહુ અન્યાય થઈ રહ્યો છે મેડમ. અમારી એક જ વિનંતી છે, શાંતિપૂર્ણ વિનંતી છે. અમે અહીંયા કોઈ પણ હોબાળો કરવા માટે આવ્યા નથી. બસ અમારો નિમણૂક પત્ર જોઈએ છે. અમારે પણ લોકોની સેવા કરવી છે. ફી ભરી હતી તમે? કેટલી ભરી હતી?
મેડમ 1,000 રૂપિયા ફી ભરી હતી. ગુજરાતમાં કોઈ પણ ભરતી પરીક્ષામાં આટલી બધી ફી હોતી નથી. અમે 1,000 રૂપિયા ફી ભરીને પરીક્ષા આપી છે અને અમારી પરીક્ષા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. તો ગુજરાતમાં કોર્પોરેશનમાં જે ભરતીઓ થાય છે એની પણ ગુજરાત યુનિવર્સિટી એ બધા દ્વારા જ પરીક્ષાઓ લેવામાં આવે છે. તો અમે જે ગુજરાતની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા છે એ જ સિલેબસની પરીક્ષા પાસ કરી છે અને એ જ એજન્સીની પરીક્ષા પાસ કરી છે. તો ન્યાય માટેની છે તે આ લોકો માંગ કરી રહ્યા છે, બહાર બેઠા છે. જો કે મેનેજમેન્ટ દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. 650ની જગ્યાએ 430નું જ મેરિટ બહાર પાડ્યું છે અને તેને લઈને જ અત્યારે વિરોધ છે તે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આભાર વિભુ જાણકારી આપવા માટે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.